હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 6 કાષ્ઠખંડ પાઠ 6ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 6 કાષ્ઠખંડ। પ્રશ્ન નંબર 1, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। આપેલા વિકલ્પમાં સાચો ઉત્તર ચિહ્નિત કરવાનો છે। 1, જલ પ્રવાહે ગુરુહો શિષ્યમ કિમ દર્શયતિ। 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે ખ કાષ્ઠખંડમ। 2, વયમ સર્વે માનવાઃ કીદૃશા ઇવ સ્મ। જવાબ થશે ઘ કાષ્ઠખંડા ઇવ। 3, સામાજિકો વ્યવહારઃ કુત્ર અપેક્ષિતો ભવતિ। જવાબ થશે ગ સર્વત્ર। 4, કેશામ જનાનામ પ્રગતિઃ બાધિતા ભવતિ। જવાબ થશે ખ વ્યસની જનાનામ। 5, ગુરુઃ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટઃ આસીત। જવાબ થશે ખ શિષ્યેણ। 6, ખાલી જગ્યા પ્રતિમુખત્વમ એવં નદી જલ વિયોગઃ। જવાબ થશે ક પરિવારાત। 7, આહારદયઃ ખાલી જગ્યા ભવંતિ। જવાબ થશે સેવાનીયઃ ભવતિ। સામાજિકો વ્યવહારઃ શક્તિમનતિક્રમ્ય ન ખાલી જગ્યા। જવાબ થશે ગ ભવેત। 9, ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નમ ભવતિ। જવાબ થશે ચત્વારઃ વિઘ્નઃ ભવતિ। પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। 1, ગુરુઃ કુત્ર વર્તમાનઃ આસીત। ગુરુઃ ગંગા તીરે વર્તમાનઃ આસીત। 2, ગુરુઃ કમ ઉપદિશતિ। ગુરુઃ શિષ્યમ ઉપદિશતિ। 3, પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતિ। પ્રવાહ રૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતિ। 4, કીદૃશા જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમન્તિ। વ્યસનેષુ પતિતાઃ જના એકસ્મિન સ્થાને ભ્રમન્તિ। 5, વિઘ્નરહિતા જનાઃ કીદૃશમ સમુદ્રમ પ્રાપ્નુવન્તિ। વિઘ્નરહિતાઃ જનાઃ જનેન સુખ્યમ ચ પૂર્ણમ આનંદમય સંસાર સમુદ્ર પ્રાપ્તુવન્તિ। પ્રશ્ન નંબર 3, કૃદંત પ્રકારમ લિખત। 1, આગંતુકમ તો હેત્વર્થક ધાતુ સાધિત તુમંત અવ્યયમ। 2, અતિક્રમ્ય સંબંધકમ ભૂતકૃદંતમ લ્યંબત અવ્યય। 3, પતિતાઃ ત પ્રત્યયંત કર્મણિ ભૂતકૃદંતમ। 4, કરણીયાઃ વિંધ્યર્થ કર્મણિ કૃદંતમ। 5, બાધિતા કર્મણિ ભૂતકૃદંતમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સંધિ યોજત। 1, શિષ્ય અપૃચ્છતમ તો શિષ્યો અપૃચ્છત। પતતિઃ જનઃ તો પતિતો જનઃ। અતઃ તત્ર તો અતસ્તત્ર। 4, પ્રગતિઃ તેષાં તો પ્રગતિસ્તેષાં। ગુરુઃ અગ્રે તો ગુરુગ્રે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, અધઃ પ્રદત્તાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત। 1, ભારાધિકેજ્ઞ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે। 2, આહાર નિદ્રા ભયાદયઃ તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ બંને થશે। 3, સંસાર સમુદ્રમ તો કર્મધારય સમાસ થશે। 4, સુખ પૂર્ણમ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ધાતુ રૂપાણામ પરિચયમ કારયત। અહીંયા ધાતુ પછી એનું રૂપનો પરિચય લખવાનો છે। પહેલું છે ભ્રમંતી તો અમ ધાતુ છે, પરસ્મય પદ છે, વર્તમાન કાળ છે, અન્ય પુરુષ બહુવચન છે। પછી અપૃચ્છતમ તો છ અથવા પૃચ્છ પરસ્મય પદ, હસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ એક વચન। આવી રીતે દરેક શબ્દ વિશે આપણે પરિચય લખવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પુરુષ વચન અનુસારમ શબ્દ રૂપાણામ પરિચયમ કાર્યત। અહીંયા પણ પુરુષના રૂપ અનુસાર વચન અનુસાર શબ્દ રૂપનો પરિચય કરાવવાનો છે। 1, પ્રવાહેણ તો પ્રવાહ તૃતીયા એક વચન પ્રવાહ વડે। બીજું છે અસ્માકમ અસ્મદ સર્વનામ ષષ્ઠી બહુવચન અમારું। આવી રીતે દરેક શબ્દ વિશે આપણે લખવાનું છે। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત। 1, સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી। જે માણસો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે
તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે. ડૂબેલો માણસ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી, અર્થાત તેવો માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી. 2. લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા ક્યાં માટે કહ્યા છે? લેખકે બધા મનુષ્યને કાષ્ઠખંડો એટલે લાકડાના ટુકડાઓ જેવા કહ્યા છે, કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્ન ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. 3. સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? પહેલું તો કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે. બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. ત્રીજું વિઘ્ન છે પાણીમાં વમળમાં ફસાવું. અને ચોથું વિઘ્ન છે નદીના પાણીથી વિખૂટું પડવું. 4. આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. આવર્તપાત એટલે પાણીના વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા 4 વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. કાષ્ઠખંડ જેવા મનુષ્યો જો સુખરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે, એટલે કે તેમણે પણ વ્યસનોરૂપી વમળમાં પડતા બચવાનું હોય છે. પ્રશ્ન નંબર 9. વિભાગદ્વયમ યથાર્થરીત્યા સંયોજનિત. યોગ્ય શબ્દ સાથે યોગ્ય વાક્ય જોડવાનું છે. પહેલું છે આવર્તપાતતા, તો વ્યસનેષુ સતનમ પતનમ. બીજું છે તીરે સંલગ્નતા, તો આહાર દીનામ સેવને સતતમ પ્રવૃત્તિ. ત્રીજું છે જલ વિયોગ, તો પરિવારાત પ્રતિમુખત્વમ. અને ચોથું છે જલે નિમગ્નતા, તો સામાજિક વ્યવહારાણામ ભારાધિક્યમ. આવી રીતે આપણે યોગ્ય શબ્દ વાંચે આ રીતે આપણે યોગ્ય શબ્દ સાથે યોગ્ય વાક્ય જોડીશું. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સંસ્કૃત સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.